તે 10:31-35 સળંગ. પવન પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામહં જષાણાં મકરશ્ચાસ્મિ સ્ત્રોતસામસ્મિ જાહ્નવી સર્ગાણામાદિરन्तશ્ચ મધ્યં ચૈવાહમર્જુન અધ્યાત્મવિદ્યાવિદ્યાનાં વાદઃ પ્રવદતામહં અક્ષરાણામકારોऽસ્મિ દ્વन्द्વસામાસિકસ્ય ચ અહમેવાક્ષયકાલો ધાતાહં વિશ્વતો મુખ મૃત્યુસર્વહરશ્ચાહં ઉદ્ભવશ્ચ ભવિષ્યતાम् કીર્તિશ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધા ધૃતે ક્ષમા બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છંદસામહં માસાનાં માર્ગશીર્ષોऽહં ઋતુનામ કુસુમાકર. હવે આપણે એક એક શ્લોક જોઈએ. પવનઃ પવતામ અસ્મિ રામઃ શસ્ત્રભૃતામ અહં જષાણામ મકરઃ ચ જષાણામ એટલે માછલીઓ મકરઃ ચ અસ્મિ સ્ત્રોતસામ અસ્મિ જાહ્નવી સ્ત્રોતસામ એટલે નદીઓ. તો હું પાવન કરનારાઓમાં વાયુ એટલે પવત પવતામસ્મિ પવતામ એટલે પાવન કરનારાઓમાં કે હું વાયુ છું. બરાબર. આ વાયુ એટલે કયો વાયુ? આપણે જે પંચ તત્વના જે વાયુ ગણ્યા છે એમાં દરેક એક એક દેવ છે. એટલે એ વાયુ કૃષ્ણ છે એવું કહે છે. એ હું છું. શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગાજી છું. એટલે આ બધી વસ્તુઓ બધી ઉત્તમમાં ઉત્તમ અને પવિત્રમાં પવિત્ર એ વસ્તુ આ કૃષ્ણ છે કે શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું. એટલે વિચાર કરો, અહીંયા આગળ એ શ્રી રામનું નામ દે છે ભગવદ્ ગીતામાં. એટલે એનો મતલબ કે શ્રી રામ એમનાથી પહેલાં થઈ ગયેલા છે અને એટલે કહે છે કે શસ્ત્રધારીઓમાં હું શ્રી રામ છું. પછી સર્ગાણામ આદિ અંતઃ સર્ગાણામ એટલે સૃષ્ટિઓનો આદિ હિ અંતઃ ચ મધ્યમ ચ એવ અહમ અર્જુન કે આ બધો સૃષ્ટિઓનો આદિ અંત અને મધ્ય પણ હું છું. અને અધ્યાત્મ વિદ્યાનામ વાદઃ પ્રવદતામ અહમ પ્રવદતામ એટલે પરસ્પર વાદ કરનારાઓનો વાદ એટલે તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ. એટલે કહે છે કે હે અર્જુન, સૃષ્ટિઓનો આદિ અંત તથા મધ્ય પણ હું જ છું. હું વિદ્યાઓમાં આધ્યાત્મ વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વાદ કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ હું છું. જો એમણે શું કીધું કે સૃષ્ટિઓના, એક જ સૃષ્ટિ નથી કીધું, ઘણી બધી સૃષ્ટિઓ. એટલે કે સૃષ્ટિઓનો આદિ અંત અને મધ્ય પણ હું જ છું. કે સૃષ્ટિ શરૂઆત થઈ ત્યારથી હું છું, મધ્યમાં હું છું ને અંત થશે એનું પણ હું જ છું. અને સૃષ્ટિઓનો એટલે કે આ એક સૃષ્ટિ નથી થઈ, આવી તો કેટલીય સૃષ્ટિઓ બની, અંત થઈ, પાછી આદિ શરૂઆત થઈ, મધ્ય થયો, અંત થયો. એ બધાની અંદર કે હું જ છું, એ વસ્તુ જ હું છું.
પછી કે છે અક્ષરાણામ અકારઃ અસ્મિ દ્વંદ્વ સામાસિકસ્ય ચ, એટલે સામાસિકસ્ય એટલે સમાસો, એમાં દ્વંદ્વ સમાસ હું છું. અહમેવાક્ષય કાલો ધાતા અહમ વિશ્વતો મુખ, એટલે કહે છે કે હું અક્ષરોમાં અકાર છું. આજે અ આ ઈ જે કરીએ ને એ અક્ષરોમાં અકાર હું છું, અને સમાસોમાં દ્વંદ્વ નામનો સમાસ હું છું. અક્ષયકાળ એટલે કે કાળનો એ મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું. બરાબર. જો સમાસોમાં પણ દ્વંદ્વ નામનો સમાસ હું છું, એટલે દેટ મીન્સ કે આ લિટરેચર, આપણું ગદ્ય ને પદ્ય બી એ વખતે કેટલું બધું વિકસિત હતું કે આ સમાસ છંદ એ બધું જ એ વખતે બધું પ્રચલિત હતું પ્રશ્નના વખતમાં. પછીનો શ્લોક કહે છે મૃત્યુ સર્વહરઃ ચ અહમ ઉદ્ભવ ચ ભવિષ્યતામ કીર્તિ શ્રી વાક ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. એટલે કે હે અર્જુન, હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું, તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા છું. એટલે હવે સ્ત્રીઓમાં આ છે, એટલે કે કીર્તિ આદિ આ 7 દેવતાઓની પત્નીઓ તરીકે અને સ્ત્રીવાચક નામો રૂપે ગુણો તરીકે પણ પ્રસિદ્ધ છે, માટે બંને પ્રકારે ભગવાનની વિભૂતિઓ છે. એટલે આ જે નામો આપ્યા છે ને એ દેવતાઓની પત્નીઓના પણ નામ છે, અને સ્ત્રીવાચક નામો રૂપે ગુણોનું પણ એ કહેવાય છે. એટલે આ સ્મૃતિ, મેધા, ધૃતિ અને એ 3 બુદ્ધિ છે, જુદી જુદી ટાઈપની બુદ્ધિ છે. ક્ષમા એ ગુણ છે. કીર્તિ, શ્રી અને વાક, વાક એટલે બોલવાનું, એટલે કે આ બધું હું છું, કે સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓના ઉત્પત્તિનો પણ કારણ હું છું. પછી કહે છે બૃહદ સામ તથા સામામ. સામામ એટલે ગાઈ શકાય એવી શ્રુતિઓ, અને બૃહદ સામ એટલે બૃહદ નામનો સામ, તથા સાન્મામ ગાયત્રી છંદસામ અહમ, ગાયત્રી છંદ. પછી માસાનામ માર્ગશીર્ષ અહમ ઋતુનામ કુસુમાકરઃ. એટલે કે ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહદ નામનો સામ, તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું, તથા મહિનાઓમાં માક્ષર અને ઋતુઓમાં વસંત હું છું. એટલે કે ઋતુઓ, મહિનો, છંદ, સમાસ એ બધાની અંદર પણ આ હું છું કે છે, એટલે કે એ બધામાં પણ કૃષ્ણ તત્વ છે. બરાબર. નહીંતર હવે આપણે એવું કહીએ ભાઈ છંદની અંદર તો વળી ભગવાન શું, ગાયત્રી છંદ એટલે આપણે જે ગાયત્રી મંત્ર બોલીએ છીએ 6 અક્ષરોના જોડાક્ષરમાં, એટલે એને ગાયત્રી છંદ કહે છે. એટલે કે છંદ બીજા બધા બી છંદ હોય છે, અનુષ્ટુપ છંદ ને બીજા બધા હોય છે, પણ કે એની અંદર ગાયત્રી છંદ હું છું. અને મહિનાઓમાં માક્ષર મહિનો હું છું, અને ઋતુઓમાં વસંત હું છું.
એટલે કે એ વસંત ઋતુમાં હું મારું તત્વ એટલે કે કૃષ્ણ તત્વ એટલે કે ચેતના કે જે ગણો તો એ વધારે હોય, એટલે એવું કહે છે કે વસંતોમાં પણ હું છું. એટલે આવી રીતે જુદી જુદી રીતે એક્સપ્લેન કરે છે કે આ બધાની અંદર હું છું એવું તું જાણ, કે મારા સિવાય, મારા અસ્તિત્વ સિવાય આ વિશ્વનું અસ્તિત્વ નથી, એવું અર્જુનને એ કહે છે. અને એ અર્જુનને કહે છે એટલે આપણને બધાને સમજાવે છે કે આ કૃષ્ણ તત્વ કે કૃષ્ણ જે કહે છે કે એ ચેતના કે એ આત્મા, એના સિવાય આ જગતનું, આ બ્રહ્માંડનું કોઈ અસ્તિત્વ નથી. એટલે આપણે બધાએ પણ એ સ્વીકારવું જ રહ્યું કે ચેતના કે પરમ શક્તિ કે એવી વસ્તુ તો છે જ કે જે આપણું આખું આ બ્રહ્માંડ ચલાવે છે. એવું નથી કે બ્રહ્માંડ એની આપમેળે ચાલે છે, આવી પરમ શક્તિ કોઈક ચલાવી રહ્યું છે.